નકલી વસ્તુઓ માટે ગુજરાત હવે દેશભરમાં જાણીતું થઈ રહ્યું છે. નકલી આઈપીએસ અધિકારી, નકલી વકીલ, નકલી ડૉક્ટર, નકલી પોલીસ ઓફિસર, ખાવાની વસ્તુ નકલી, પણ હવે તો તમામ વસ્તુ નકલી મળી રહી છે. ત્યારે સુરતના સરથાના વિસ્તારમાં પતરાના શેડમાં ચાલતા એક ગોડાઉન ઉપર સરથાના પોલીસે જે પ્રકારે રેડ પાડી હતી, અહીંયા મળેલી વસ્તુઓ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે સસ્તાની લાઈનમાં લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે, ત્યારે ઘરની સાફ સફાઈ કરવા વપરાતું ડેટોલ હોય, લાઇઝન હોય કે પછી કહી શકાય કે હાર્પિક હોય, આ તમામ વસ્તુ સુરતના સરથાના વિસ્તારમાં નકલી બનતી હોય તેવું એક ગોડાઉન પકડાયું છે. મોટી માત્રામાં અહીંયા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ તમામ વસ્તુઓ ઓનલાઈન દ્વારા દેશના અલગ અલગ ખૂણે વેચવામાં આવતી હતી. એટલે કે સમગ્ર દેશમાં ઓનલાઈન ઓર્ડરથી આ વસ્તુ મોકલવામાં આવતી હતી. પોલીસે માત્ર કોપીરાઇટનો ગુનો દાખલ કર્યો છે, કારણ કે જે વિસ્તારમાં ગોડાઉન પકડાયું છે આજુબાજુમાં તમામ જગ્યા પર આ જ પ્રકારના ગેરકાયદેસર ગોડાઉનો ધમધમી રહ્યા છે. તો માત્ર એક ગોડાઉન પર જ પોલીસે દરોડા કેમ્પ પાડ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે બ્રાન્ડેડ કંપનીના નામની વસ્તુઓ છે કે જે ઓનલાઈન વેચવામાં આવતી હતી. મુદ્દા રો મટીરિયલનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ખાસ કરીને હું બતાવવા માંગીશ કે ફ્લિપકાર્ટ એટલે ઓનલાઈન દ્વારા દેશના એક ખૂણે આ વસ્તુ વેચવામાં આવતી હતી ને આ વસ્તુ અન્ય કોઈ નહીં પણ કહી શકાય કે હું બતાવવા માંગીશ કે લાઇઝોન હોય, ડેટોલ હોય કે પછી હાર્પિક, આ તમામ વસ્તુઓ મહિલાઓ મોટા પ્રમાણમાં ઘરની સાફ સફાઈમાં વાપરતી હોય છે. ત્યારે આવી વસ્તુઓ લેતા પહેલાં એકવાર ચેતજો, કારણ કે આ તમામ વસ્તુ નકલી બની રહી છે, સુરતમાં બની રહી છે. જો કે પતરાના શેડમાં આ પ્રકારનું ગોડાઉન લાંબા સમયથી ધમધમતું હતું ને તમામ વસ્તુ ઓનલાઈન દ્વારા આખા દેશમાંની ડિલિવરી કરવામાં આવતી હતી. હું બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ એ ગોડાઉન છે કે આ ગોડાઉનમાં આ પ્રકારનું કારખાનું ધમધમતું હતું ડુપ્લિકેટ વસ્તુનું. જો કે પોલીસે અહીંયા રેડ પાડી છે, પણ અહીંયાથી માત્ર 100 મીટરના અંતરે, એટલે કે સામેની સાઈડ પણ આ જ પ્રકારનું એક ગોડાઉન ધમધમતું દેખાઈ રહ્યું છે. તો પોલીસે ત્યાં કેમ દરોડા પાડ્યા નથી? કારણ કે જે પ્રકારે લાઇઝોન કંપનીના કોપીરાઇટના અધિકારીઓ અહીંયા પહોંચ્યા હતા અને તેમની ફરિયાદના આધારે પોલીસે દરોડા પાડી નકલી કારખાનું ઝડપી પાડ્યું છે. પણ તમે સામેના દ્રશ્યોમાં જોઈ શકતા હશો, ભૂરા કલરનું પતરાનું જે શેડ છે તેમાં પણ આ જ પ્રકારનું મટીરિયલ બનતું હોય અને તે ઓનલાઈન આખા દેશમાં મોકલતા હોય તેવું દેખાઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે મહિલાઓ સસ્તું સમજીને ઓનલાઈન ઓર્ડર આપતી હોય છે. ત્યારે ઓનલાઈન ઓર્ડર આપતા પહેલાં ચેતજો, કારણ કે ઓનલાઈન વસ્તુમાં તમને બ્રાન્ડેડ કંપની એટલે કે ઘરની સાફ સફાઈમાં વપરાતું લાઇઝોન હોય, હાર્પિક હોય કે પછી ડેટોલ હોય, તમામ વસ્તુ ડુપ્લિકેશન કરવામાં આવતું હતું અને એનું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું છે. 15 લાખ કરતાં વધુનો મુદ્દામાલ હોવા છતાં પોલીસે માત્ર 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે કેસ નોંધ્યો છે. પણ આ વિસ્તારમાં પતરાના શેડમાં આ પ્રકારના અનેક ગોડાઉનો ચાલે છે. તો માત્ર એક ગોડાઉન પર જ પોલીસે દરોડા પાડ્યા, તેને લઈને હવે મોટા સવાલો ઊભા થયા છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાર્પિક, લાઇઝોલ અને ડેટોલ આના સ્ટીકરો વાપરી ડુપ્લિકેશન કરીને એક કંપની પ્રકાશભાઈ મોલિયા કરીને ચલાવતા હતા. એ કંપનીના એક ઓથેન્ટિક એજન્ટ હોય તેમના દ્વારા બાતમી મળતા એને પકડી પાડેલ છે અને 4,39,000 સમથિંગનો મુદ્દામાલ પણ ઝડપી પાડેલ છે ત્યાંથી. અને આ જે છે મુદ્દામાલ એ લોકો ઓનલાઈન સેલિંગ કરતા હતા. સુરતમાં હવે ક્યાં ક્યાં સપ્લાય કરતા હતા, કઈ રીતનું નેટવર્ક ચલાવતા હતા, એની સાથે કોણ કોણ જોડાયેલા છે એ તપાસ દરમિયાન તપાસ અત્યારે ચાલી રહી છે. ત્યાં પહોંચીને જે કંપનીના એજન્ટે જે બતાવ્યું છે કે ડુપ્લિકેશન થયેલું છે, જે સ્ટીકર લગાવીને, તો જે કંપનીના એજન્ટ જે બતાવેલા છે તમામ મુદ્દામાલ જે છે આપણે કબજે લીધેલ છે. આ તમામ વસ્તુ જે છે ડુપ્લિકેશન જે છે એ હેલ્થ માટે ઓવરઓલ માણસે, કારણ કે આ સ્કિનના સીધા સંપર્કમાં આવે છે એટલે માણસના હેલ્થ માટે બી ખૂબ જ ખતરનાક છે અને આર્થિક પણ એ કંપનીને પણ એ માર પડે એટલે બધી દરેક રીતે જે છે એ ખૂબ જ ખરાબ કૃત્ય કહી શકાય કે આર્થિક માર પણ પડે અને લોકોના સ્વાસ્થ્ય સાથે પણ એક ચેડા છે. એફઆરઆઈ થઈ ગઈ છે. એફઆરઆઈમાં આપનું નામ પ્રકાશભાઈ, માલ ક્યાંથી લાવો છો ડુપ્લિકેશન માટે? ડુપ્લિકેશન માલ નહીં, હું લૂઝ માલ ખરીદું છું અને ખાલી ડુપ્લિકેટ પેલું સ્ટીકર મારેલું છે. કોણ કોણ છે તમારી જોડે ધંધામાં? હું એક જ છું. નહીં. લોકોના આરોગ્ય સાથે કઈ રીતે ચેડા કરી શકો છો? સાહેબ આમાં છે ને લૂઝ માલ છે. કંપની નામાંકિત કંપનીના નામે તમે વેચાણ કરવાનો પરવાનો છે? નથી. તો શા માટે? તમે ખોટું કર્યું એવું નહીં લાગતું? લાગે છે. કેટલા સમયથી કરો છો? એકાદ મહિનો જેવું થયું છે, વધારે નથી. અને કઈ રીતનું આ વેચાણ કરવામાં આવતું? ઓનલાઈન વેચાણ. તો દિલ્હી કેટલા ઓર્ડરો સપ્લાય કરતા? 70 થી 80 ની એવરેજ આવતી હતી. એજન્ટો નિમવામાં આવેલા છે, અલગ અલગ ડીલર્સ? નહીં, એમાં કોઈ ડીલર નો આવે. આજુબાજુમાં બી આ પ્રકારના ગોડાઉન છે? એ આપણને કોઈ આઈડિયા નથી. આપણું આ એક જ છે. અચ્છા, આગળનું જે ગોડાઉન છે તે કોનું છે? એ બીજા ભાઈ છે,
તમારા શું નામ સંપર્કમાં છે? છે? હા સંપર્કમાં છે. અચ્છા. ના રિલેટિવ નથી, ખાલી અહીંયા ગોડાઉન છે ને એટલે જ. એટલે તમારા ધંધાકીય વ્યવહારો ખરા એમના જોડે? હે? એ પણ જોડાયેલા છે ખરી એમ? ના આપણી સાથે કોઈ જોડાયેલા નથી, પણ અહીંયા ગોડાઉન છે એટલે એમ ખ્યાલ છે કે ભાઈ અહીંયા આટલામાં લિક્વિડ વેચે છે. શું નામ છે ભાઈ? એ નામ તો પૂછવું પડે, કારણ કે આપણે લિક્વિડ ખાલી જોતા હોય કે ભાઈ અહીંયા લિક્વિડ વેચે છે આપણી જેમ એમ. એના કારબાર તો અહીંયા આવતા હતા પેકિંગ માટે તમારે ત્યાં. પેકિંગ માટે કારબા નથી, હું ખાલી માલ ખરીદું બધા પાસેથી. તમારી બ્રાન્ડ એમની હોય તો તમારી પાસેથી પાસેથી ખરીદતા લો. હતા તમે માલ. એ ભાઈનું કેવું છે કે મારી પાસેથી બી ખરીદતા હતા પ્રકાશભાઈ. હા પણ એની પાસેથી આપણે લૂઝ માલ ખરીદેલો છે. સરથાના વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે વપરાતું લાઇઝોનથી લઈ હાર્પિક વેચનારો મુખ્ય આરોપી પ્રકાશ પોલીસે બોલાવવામાં આવ્યો હતો અને એને પોતાની પૂછપરછમાં કબૂલ્યું હતું કે આજુબાજુના જે ગોડાઉન છે એ ગોડાઉનમાંથી તે રો મટીરિયલ લેતો હતો, પોતાને ત્યાં તે પેકિંગ કરી ઓનલાઈન વેચતો હતો. એટલે કે ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલાં જ કીધું એમ કે નજીકમાં આવેલા 2 ગોડાઉન છે એ ગોડાઉનના સંચાલકો આરોપી જોડે સાથે મળેલા છે અને એની સાથે મળીને આ વેપાર કરતા હોવાનું ખુદ આરોપી પ્રકાશે કબૂલ્યું છે. ત્યારે હવે પોલીસ આ દિશામાં તપાસ કરે તો મોટું રેકેટ સામે આવશે. લાઇઝોન હોય કે હાર્પિક હોય, આવા કેમિકલ છે તે કેમિકલ બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ બનાવી તેને ઓનલાઈન આખા દેશમાં વેચાણ કરવામાં આવતું હતું. ત્યારે આરોપી પ્રકાશે કબૂલાત કરી છે કે કોર્નર પરના જે 2 ગોડાઉન છે, હું ફરી એક વખત ગોડાઉન બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ગોડાઉન સંચાલક તેની સાથે સંડોવાયેલો છે અને અહીંયાથી રો મટીરિયલ લઈ અને તે ત્યાં બ્રાન્ડેડ કંપનીના નામે પેકિંગ કરીને વેચતો હોવાનું ખુદ આરોપી કબૂલે છે. આ ગોડાઉન છે કે જ્યાં સવારે જ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ તપાસ કરવા પહોંચી હતી ત્યારે સંચાલક દ્વારા માથાકૂટ થઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને જ્યારે ફરી એકવાર પોલીસે તપાસ શરૂ કરી છે, આરોપીને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે આરોપીએ ખુદ કબૂલ્યું છે કે આ વ્યક્તિ તેના સંપર્કમાં હતો, તેમની સાથે ધંધાકીય વ્યવહાર છે અને તેમની પાસેથી માલ લઈ પેકિંગ કરતો હતો. ગોડાઉન 1 અને ગોડાઉન સામે બ્લુ કલરનું દેખાય છે આ ગોડાઉન, આ બંને ગોડાઉનમાંથી આરોપી પ્રકાશ માલ લેતો હતો અને પોતાની ફેક્ટરીમાં કંપનીના નામે સ્ટીકર ચોંટાડી અને આખા દેશમાં ઓનલાઈન વેચતો હતો. એટલે કે ઓનલાઈન માં પણ બ્રાન્ડેડ કંપનીના નામે છેતરપિંડી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે લોકોની સાથે ચેડા કરતા આરોપીની ધરપકડ થઈ છે, પણ પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ હાલ પોલીસે વ્યક્ત કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.